નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસટી નિગમમાં ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટને લઈ અને મિત્રો હજારો ઉમેદવારો હાલમાં રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આજના વિડીયોમાં જીએસઆરટીસી નિગમ દ્વારા એક શુભ સંકેત પ્રાપ્ત થયા છે, તેને લઈને આ વિડીયો બનાવી રહ્યા છે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે મિત્રો કઈ તારીખ સુધીમાં નિગમ દ્વારા જગ્યાના 3 ગણા ઉમેદવારોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ લિસ્ટ છે તે બહાર પાડવામાં આવશે અને શા કારણે મિત્રો આ મેરિટ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. સાથે જ એ પણ જાણીશું કે ક્યારે લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ અને લેખિત પરીક્ષામાં મિત્રો જે લોકોએ સારા માર્ક્સ મળ્યા છે તેવા ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ મેરિટની રાહ જોઈ રહ્યા છે. તો ક્યાં સુધીમાં લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ અને મિત્રો ક્યાં સુધીમાં ઓર્ડર સંપૂર્ણ કરવામાં આવશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બને રહેશો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો નિગમમાં ઘણા લાંબા સમયથી એટલે કે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતી ગયો, તેમ છતાં હજુ સુધી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવ્યું. ગત મિત્રો ઓગસ્ટ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2023માં આ ભરતી બહાર પડી હતી, જેમાં મિત્રો 4062 જેટલા ડ્રાઈવરો માટે શરતી 1 અને શરતી 2ની ભરતી સાથે જે છે તે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં મિત્રો ડિસેમ્બર મહિનામાં સરકારે 978 જગ્યાઓ નામંજૂર કરતા આ જે ભરતી છે 3084 જગ્યાઓ માટે જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રો ગત 28 જાન્યુઆરીના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને લેખિત પરીક્ષાનું પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકસભાની 7 જૂનના રોજ બહાર પાડી દેવામાં આવ્યું હતું. હાલમાં મિત્રો જે ઉમેદવારો છે તેમના મેરિટ જે માર્ક્સ છે લેખિત પરીક્ષાના તે બહાર પાડી દેવામાં આવે છે અને જે સારા માર્ક ધરાવતા જે ઉમેદવારો છે તે હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટના મેરિટની રાહ જોઈને કાગડોળે રાહ જોઈને એસટી નિગમ સામે બેસી રહ્યા છે. મિત્રો ગત 9 જૂનના રોજ કંડક્ટરના કેટલાક જાગૃત ઉમેદવારો કે જેમણે ફોર્મ ભર્યા હતા તેઓ મિત્રો રાણીપ મધ્યસ્થ કચેરી ખાતે કંડક્ટરની પરીક્ષા જલ્દીથી લેવાય તેવા આવેદનો આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી માહિતી મળી હતી કે મિત્રો કંડક્ટરનું ફોર્મ જે ભરતી છે તે મિત્રો જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોની ભરતી 17 જુલાઈએ જે ફોર્મ ભરવાનું સંપન્ન થયું ત્યારથી નવી ગણવામાં આવે છે, એટલે કે હજુ તો સમય લાગી શકે છે આ કંડક્ટરનું મેરિટ આપવામાં. અને ડ્રાઈવરોના મેરિટને લઈ અને મિત્રો નિગમના અધિકારીઓ જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ કે જ્યાં આગળ મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે ત્યાં મિત્રો આ ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે ગ્રાઉન્ડ જે છે તે ફિઝિકલ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલે કે હાલમાં સિવિલ કામ જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેથી મિત્રો આ જે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ આપવામાં જે છે તે નિગમ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. અમે પણ મિત્રો જાત તપાસ કરવાની કોશિશ કરી પરંતુ અમને એન્ટ્રી મળી નહીં, પરંતુ અમે ઘણા સૂત્રો દ્વારા જાણકારી મેળવી છે કે આ ડ્રાઇવિંગ ટેસ્ટ હાલમાં મિત્રો 70% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે મિત્રો ચોમાસાના કારણે જેથી પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી જે આરસીસી કામ ચાલી રહ્યું છે ટ્રેક તૈયાર કરવામાં તેમાં મિત્રો વિલંબ થઈ રહ્યો છે અને હાલમાં 70% જેટલું કામ પૂર્ણ થયું છે. એટલે કે આગામી 30% જે કામ છે તે મિત્રો આગામી સપ્ટેમ્બર 30 તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એટલે કે જે ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જે છે તે મિત્રો 30 સપ્ટેમ્બરમાં જ ગમે ત્યારે સરકાર જાહેર કરી શકે છે. પહેલાં મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો આ ટ્રેક તૈયાર કરી દેવામાં આવશે, ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવશે અને ત્યારબાદ તેનું ફિઝિકલ ચેકિંગ વેરિફિકેશન નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ આ ટ્રેક જો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે યોગ્ય થશે પછી જ મિત્રો નિગમ દ્વારા જે છે તે એકસાથે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જગ્યાના 3 ગણા ઉમેદવાર એટલે કે 3084 જગ્યાઓના 3 ગણા ઉમેદવાર 9252 ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જાહેર કરશે. અને મેરિટ જાહેર થયાના મિત્રો 10 દિવસની અંદર નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે નિષ્ણાત જે અધિકારીઓ છે તેમની દેખરેખમાં આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ 50 માર્ક્સનો રહેશે, જેમાં તમામ ઉમેદવારોએ 37 માર્ક્સ ઓછામાં ઓછા લાવવા ફરજિયાત છે અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના 40% એમ મિત્રો કુલ 100 માર્ક્સનું મેરિટ જે છે તે મિત્રો આગામી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નોકરી માટે તમામ ડ્રાઇવિંગ જે ઉમેદવાર છે ડ્રાઈવરો તેમને ગણવામાં આવશે મેરિટ. એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટના 60% અને લેખિતના 40% એમ મળીને કુલ 100%નું વેઇટેજ બનશે અને યોગ્ય મેરિટ અને ઉચ્ચ મેરિટ ધરાવતા વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે મિત્રો 4600 જેટલા ઉમેદવારોને આગામી સમયમાં નિગમ બોલાવશે. મિત્રો જોવાનું એ રહેશે કે મિત્રો હાલમાં આપણે જે રીતે વાત કરી છે તે પ્રમાણે ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલાં આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થઈ શકે તેવું મિત્રો નિગમમાં હાલ તૈયારીઓ ચાલી રહી છે. એટલે જોતા એવું લાગી રહ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં જો મિત્રો ડ્રાઇવિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે તો આગામી ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો પહેલાં એટલે કે 25 ઓક્ટોબર પહેલાં તમામ જે 9252 ઉમેદવારો છે તેમને મિત્રો અલગ અલગ શિફ્ટ વાઇઝ બોલાવી અને તેમનો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ડ્રાઈવરોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે નવેમ્બર મહિનામાં આયોજિત થઈ શકે છે અને 4600
જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ હોલમાં નવેમ્બર મહિનાની મિત્રો આખર તારીખ સુધીમાં જે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. ઓર્ડરની વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીનું આયોજન હાલમાં ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેથી મિત્રો જે ઓર્ડર છે તે મિત્રો ડિવિઝન સિલેક્શન અને ડેપો સિલેક્શન સાથે ઓર્ડરની જે પ્રક્રિયા છે તે આગામી જાન્યુઆરી 31 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. જે રીતે મિત્રો નિગમ હાલમાં કાર્યરત છે તે રીતે એવું લાગી રહ્યું છે કે મિત્રો જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે તે ઓક્ટોબરના પ્રથમ વીકમાં, ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે દિવાળીના તહેવારો પહેલાં એટલે કે 25 ઓક્ટોબર પહેલાં પૂર્ણ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે મિત્રો 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ પાલિકાઓની ચૂંટણીઓની આચારસંહિતા પૂર્ણ થયા બાદ 31 જે જાન્યુઆરી 2025 છે ત્યાં સુધીમાં મિત્રો ડ્રાઈવરોના તમામને ડિવિઝન સિલેક્શન કરાવી અને ડેપો ખાતે હાજર કરાવી દેવામાં આવશે. મિત્રો ડ્રાઈવરોને મિત્રો સીધા ડિવિઝન ખાતે સિલેક્શન કરાવી અને ડિવિઝનથી જે તે ડેપો ખાતે મિત્રો હાજર કરી દેવાના હોય છે, કારણ કે તેમને ટ્રેનિંગમાં વધારે સમય ન ફરવાતા ખાલી નિગમના જે રૂલ્સ નિયમ, ડ્રાઇવિંગના કેટલાક રૂલ્સ નિયમ અને કંડક્ટર સાથે કઈ રીતે મિત્રો વધારે એસટીને નફો રળી આપવામાં આવે તેવા સાથે એક દિવસની ટ્રેનિંગ આપી અને જે નિષ્ણાત ડ્રાઈવર હોય છે જૂના ડેપોના, જે તે ડેપો ખાતે તેમને ઓર્ડર આપી અને મિત્રો નોકરી ચડાવી દેવામાં આવે છે. આમ મિત્રો 31 જાન્યુઆરી સુધીમાં તમામ ડ્રાઈવરો જે મિત્રો જેઓ યોગ્ય મેરિટ ધરાવે છે તેમના હાથમાં મિત્રો નોકરી હશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ એક ખૂબ જ મહત્ત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા હતા. અલગ અલગ જે મેરિટ સાથે જ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ અને ઓર્ડરની વાત થઈ હતી અને તેને લઈને આ વિડીયો બનાવ્યો. તો આશા રાખીશું કે ડ્રાઇવિંગ ટેસ્ટની તૈયારી કરતા તમામ ઉમેદવારો, સારું મેરિટ ધરાવતા ઉમેદવારો ઝડપથી મિત્રો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.